નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો દેશભરની અંદર એક સાથે ચાર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થશે અને 7 દિવસ સુધી ભારે વરસાદ તેમજ કડા પડવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો આગામી દિવસોની અંદર જેમ જેમ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે એમ મિત્રો આગામી 14 તારીખ પછી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવા જઈ રહ્યો છે અને જેની અસરના ભાગરૂપે ઉત્તર પશ્ચિમના વિસ્તારોની અંદર જે છે એ સીધી અસર કરશે। આ સાથે સાથે આ સિસ્ટમ વેગી થવાને કારણે દેશભરની અંદર આગામી 7 દિવસ સુધી અમુક વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતાઓ જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે, એવું હાલ મિત્રો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર જણાવાયું છે। તેમજ મિત્રો, હવામાનની અંદર ફેરફારને અવકાશ છે, તો જેમ સમગ્ર નવી અપડેટ આવશે, ફેરફાર થશે તો એમ તમને જણાવતા રહીશું। આ ઉપરાંત મિત્રો, આગામી 2 થી 3 દિવસની જો આપણે વાત કરીએ તો અમુક રાજ્યોની અંદર બરફવર્ષા તેમજ 13 થી 17 માર્ચ સુધી છૂટોછવાયો વરસાદ જોવા મળી શકશે। આ ઉપરાંત રાજ્યની આપણે વિસ્તારોની વાત કરીએ તો અમુક વિસ્તારોમાં, દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં પણ આવી રહી છે અને મિત્રો તાપમાનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। આ સાથે સાથે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર આગામી દિવસોની અંદર 4 સિસ્ટમો સક્રિય થશે અને 4 સિસ્ટમો દેશને કેટલી અસર કરશે, રાજ્યને કેટલી અસર કરશે તેની સમગ્ર નવી અપડેટ જેમ આપતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું। આ સાથે સાથે હાલ મિત્રો કાળઝાળ ગરમીનો પ્રકોપ ચાલુ થઈ ગયો છે, એવામાં ઉનાળાની આખરી શરૂઆત વચ્ચે વાતાવરણમાં એકાએક પલટાવ આવવાની શક્યતાઓ જે છે એ હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જણાઈ રહી છે। આ સાથે સાથે ટૂંક સમયની અંદર જે રાજ્યના અલગ અલગ ભાગોની અંદર કમોસમી વરસાદ નોંધાય એવું પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તેમજ 14 માર્ચથી લઈને 18 માર્ચ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે અમુક વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।